નમસ્કાર હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। ધીમી ગતિએ ચોમાસું ગુજરાતમાં આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા દાહોદ, મહીસાગર, અરવલ્લી અને પંચમહાલમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આવતીકાલે અને 23મી તારીખે ભારે વરસાદ વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પડી શકે છે। સાથે સંપૂર્ણ ગુજરાતમાં હળવો અને છૂટો છવાયો વરસાદ પડે તેમ પણ કહેવામાં આવ્યું છે। છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો ગુજરાતના 35 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 1.5 ઇંચ જેટલો પડ્યો હતો। ત્યારબાદ ખેડાના નડિયાદમાં પણ આશરે 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આજના દિવસે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજની વાત કરીએ તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી અને મહત્તમ તાપમાન લગભગ 40 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે। પવનની ગતિ આગામી દિવસોમાં 21 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 66% રહેવાની સંભાવના છે। આકાશમાં 44% ભાગ વાદળોથી ઘેરાયેલો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, મોરબી, મહેસાણા, રાજકોટ અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે। અમરેલી, અરવલ્લી, ખેડા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે। તેમજ ભરૂચ, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, નર્મદા સહિતના જિલ્લામાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે। હવે વાત કરીએ ચેતવણીનું તો માછીમારોને આજે અને આવતીકાલે દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે હવાની ગતિ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે।